અમદાવાદમાં ગાયોને કતલખાને લઈ જવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ધરણીધરથી ચંદ્રનગર બીઆરટીએસ માર્ગ પર ઘટના બની છે। ગત રાત્રે ગૌરક્ષકો અને પશુ લઈ જનારા વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। કતલખાને લઈ જતા વાહનને રોકવાના પ્રયાસમાં રોડ બ્લોક થયો હતો। કારમાં લઈ જવામાં આવતી હતી 4 ગાયને ઢોરવાડામાં ખસેડી ઘટના દરમિયાન કાર અકસ્માતનો પણ અહીંયા ખુલાસો થયો છે। પશુઓને કતલખાને લઈ જવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। ગૌરક્ષકોની મોટી કાર્યવાહીથી પશુઓને બચાવ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લાવી દીધી હતી। ત્યારે ગૌરક્ષક અને ગેરકાયદે પશુ વેચાણનો મુદ્દો ફરી ઉજાગર થયો છે। સચિન આપણી સાથે જોડાયેલા। સચિન, કતલખાને લઈ જવાતી હતી આ ગાયોને ધરણીધરથી ચંદ્રનગર બીઆરટીએસ માર્ગ પર આ ઘટના બની છે, શું વિગતો? જી ચોક્કસથી ફરી એકવાર ગૌવંશ લઈ જવાની ઘટના અને જે છે તે ઢોર વેચવાની જે ગાયો વેચવાની જે છે તે ઘટનાઓ સામે આવી છે, જેને લઈને ગૌરક્ષકો જ્યારે ગઈકાલે મોડી રાત્રે એક ગાયનો જે લઈ જતી કારનો પીછો કરી રહ્યા હતા, ત્યારે ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે જે એ કાર ચાલક છે તે કાર ચાલકે 100ની સ્પીડે જે ગૌરક્ષકો પાછળ પડ્યા હોવાને લઈને જે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો અને અસહ્ય સ્પીડ સાથે આ ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આ જે છે તે તોડફોડ કરી હતી કાર દ્વારા। અને આપ જોઈ શકો છો 100ની સ્પીડે આ કાર ચાલકે વિસ્ફોટક રીતે આ અહીં બીઆરટીએસમાં કારને અથડાવી હતી અને આપ જોઈ શકો છો કે વીજપોલ અને જે ધરાશાયી થઈ ગયો હતો। ત્યારે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા, ગૌરક્ષકો એકઠા થઈ ગયા હતા અને આ જે કાર ચાલક હતો તે કારમાં 4 જણ સવાર હતા, તેમાંથી 3 જણ નાસી છૂટ્યા હતા, જ્યારે એક વ્યક્તિની સ્થાનિક લોકોએ પકડી અને પોલીસને હવાલે કર્યો હતો। આ મામલે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। એક તરફ જ્યારે ગૌરક્ષકો દ્વારા સતત એવી માંગ કરવામાં આવે છે કે ગાયને રાષ્ટ્રીય જે પશુ તરીકે સ્થાપિત કરવામાં આવે, ગૌરક્ષકો જ્યારે આ ગૌમાંસ અને ગૌવંશના સામે વિરોધ કરતા હોય છે, ત્યારે ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે અને ચંદ્રનગર બીઆરટીએસ એટલે અમદાવાદ શહેરના મધ્ય વિસ્તારમાં સિટીની વચ્ચે ગૌરક્ષકો દ્વારા જ્યારે આ કારનો પીછો કરવામાં આવે ત્યારે ગૌવંશ લઈ જતા જે 4 લોકો છે તે બીઆરટીએસ બસ સ્ટેન્ડ ચંદ્રનગર ખાતે આ કારનો અકસ્માત થયો હતો અને મોડી રાત્રે જે ભયાનક વિસ્ફોટ અકસ્માતમાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસ આવી હતી અને પોલીસ દ્વારા અત્યારે હાલ આજે એક વ્યક્તિ પકડાયો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગૌરક્ષકો રાત્રે રોષે જોવા મળ્યા હતા, જેને લઈને ખાસ જે મુખ્ય રસ્તા છે ત્યાં ધરણા કર્યા હતા, રોડ બ્લોક કર્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। આવું જે ગૌવંશ જતું હોય અથવા તો કતલખાને જતા જે ગાયો છે તેને રોકવામાં આવે અને સતત આ જે થઈ રહ્યા છે વિવાદો તેની સામે પગલાં ભરવામાં આવે, આવા લોકો સામે પગલાં ભરવામાં આવે તેવી ગૌરક્ષકો દ્વારા માંગ કરવામાં આવી હતી ને અત્યારે હાલ પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે અને અન્ય 3 ઇસમો કોણ હતા, શું છે તેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।